अरे भाई चंपक, कहाँ थे यार तुम इतने दिन तक? संदीप भाई, मैं दुबई गया था घूमने। अरे वाह, क्या क्या देखा फिर वहाँ पर? अरे मत पूछो संदीप भाई, मैं तो यार दुबई को देखकर दंग रह गया। अभी तक खुमार उतरा नहीं है दुबई का। यार हमारे देश में ऐसा कोई शहर सरकार क्यों नहीं बनाती जो दुनिया के लिए मॉडल बने? अरे भाई, सरकार देश भर में कई स्मार्ट सिटीज बना रही है। कुछ साल बाद देखना, अपने यहाँ भी ऐसे कई शहर होंगे। हाँ संदीप भाई, ऐसा हुआ तो मैं मान लूंगा कि हमारा देश विकसित हो गया है यार। लेकिन अगर देश में कई स्मार्ट सिटीज बन रही हैं, तब तो काम भी खूब चल रहा होगा और इसमें कई तरह की कंपनियां काम में लगी भी होंगी। मैं समझ गया, तुम ये सोचने में लग गए हो कि इससे शेयर बाजार की कौन सी कंपनियां फायदा उठा रही होंगी, नहीं? हाँ संदीप भाई, मुझे तो इसमें काफी अवसर दिख रहा है। तुम्हें पता है ऐसी किसी कंपनी के बारे में जो स्मार्ट सिटी के लिए काम कर रही है? जरूर भाई, चलो आज मैं तुम्हें एक डार्क हॉर्स शेयर है ओरियन प्रो सोल्यूशन लिमिटेड, उसी के बारे में बताता हूँ। ये स्मार्ट सिटी सेगमेंट में एक एस्टेब्लिश प्लेयर है। મોટા શહેરો અને ખાસ કરીને મેટ્રો કે સ્માર્ટ સિટી સ્માર્ટ ટ્રાન્સપોર્ટેશનની ઘણી મહત્વની ભૂમિકા રહેતી હોય છે। શહેરી મોબિલિટીમાં સુધારો અને ભીડ ઓછી કરવા માટે ઇન્ટેલિજન્સ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ દ્વારા નવી રીતો શોધવામાં આવી રહી છે, જે આગળ જઈને દેશભરમાં અપનાવવામાં આવશે। ઇકોનોમીની પ્રગતિમાં પબ્લિક માટે અફોર્ડેબલ અને એફિશિયન્ટ મોબિલિટીની મહત્વની ભૂમિકા રહી છે। એવું અનુમાન છે કે વર્ષ 2050 સુધી ભારત દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે। તો આના માટે મોબિલિટી એક મહત્વની જરૂરિયાત બની જશે। આવી સ્થિતિમાં જે કંપનીઓને સૌથી વધુ ફાયદો થશે તેમાંની જ એક છે ઓરિયોન પ્રો સોલ્યુશન લિમિટેડ। ઓરિયોન પ્રો સોલ્યુશન્સ ટ્રાન્ઝેક્શન બેન્કિંગ પ્લેટફોર્મ, કસ્ટમર એક્સરસાઇઝ, સ્માર્ટ સિટી એન્ડ સ્માર્ટ ટ્રાન્સપોર્ટેશન એક્સપિરિયન્સ જેવા ફિલ્ડ્સને બિઝનેસ પ્રોવાઇડર કહે છે। આ સાથે જ આ કંપની કોર્પોરેટ બેન્કિંગ, ટ્રેઝરી, ઇન્ટરનેટ બેન્કિંગ, ગવર્નન્સ એન્ડ કમ્પ્લાયન્સ જેવા ફિલ્ડ્સને પણ સોલ્યુશન પ્રોવાઇડ કરે છે। છેલ્લા 4 વર્ષમાં કંપનીમાં ઘણા મોટા માળખાગત ફેરફાર થયા છે। મેનેજમેન્ટે આ કંપનીઓને સોફ્ટવેર સર્વિસીસથી સોફ્ટવેર પ્રોડક્ટ્સ કંપનીમાં ટ્રાન્સફોર્મ કરી દીધી છે। આ કંપની રિટેલ બેન્કિંગ, હોલસેલ બેન્કિંગ અને ટ્રેઝરી એન્ડ કેપિટલ માર્કેટ્સને આઈપી આધારિત સોલ્યુશન પૂરા પાડે છે। ઓરિયોન પ્રો સ્માર્ટ સિટી સેગમેન્ટમાં એસ્ટાબ્લિશ્ડ પ્લેયર છે। કંપની ઘણા પ્રકારના સરકારી વિભાગોની સાથે સિસ્ટમ ઇન્ટિગ્રેશન અને બિગ ડેટા એનાલિટિક્સની મદદથી સ્માર્ટ સિટીઝ અને સ્માર્ટ સર્વેલન્સ બનાવવા પર કામ કરે છે। यार ये तो तुमने काफी विस्तार से बता दिया कि कंपनी करती क्या है, लेकिन कंपनी का कारोबार कैसा चल रहा है? आगे के लिए कुछ ऑर्डर बुक है भी कि नहीं? कैसी बातें कर रहे हो यार चंपक। देखो, ફાઇનાન્શિયલ યર 2023ના થર્ડ ક્વાર્ટર એટલે કે ડિસેમ્બર 2022ના અંત સુધી કંપનીની પાસે 760 કરોડ રૂપિયાની ઓર્ડર બુક હતી। ઓર્ડર બુકના 50%થી વધુ હિસ્સો ભારતથી, 30%થી વધુ એશિયા પેસિફિકથી અને અંદાજે 7% અમેરિકાથી આવે છે। વર્ષ 2030 સુધી ગ્લોબલ શેર્ડ મોબિલિટીની માર્કેટ સાઇઝ વધીને 731.5 અબજ ડોલર થવાનું અનુમાન છે। વર્ષ 2022 થી 2030 દરમિયાન તેમાં 16.9% CAGR ગ્રોથ રહેવાનું અનુમાન છે। ઇન્ટરનેટના વધતા પેન્ટ્રેશન અને શેર્ડ મોબિલિટી એપ્લિકેશનમાં થઈ રહેલા રોકાણથી આ સેક્ટરમાં ઘણો ઝડપી ગ્રોથ જોવા મળી રહ્યું છે। પબ્લિક ટ્રાન્સપોર્ટ સાથે જોડાયેલા કારોબારમાં બિઝનેસ ફંક્શનાલિટીની ઓટોમેટિક ફેર કલેક્શન સિસ્ટમ એટલે કે AFC સોલ્યુશન એક મહત્વનું અંગ હોય છે। ઓરિયોન પ્રો સોફ્ટવેર અને હાર્ડવેર સોલ્યુશન સહિત ઓપન લૂપ, EVM બેઝડ ટિકિટિંગ, ક્લોઝ લૂપ બેઝડ ટિકિટિંગ અને અકાઉન્ટ બેઝડ ટિકિટિંગ જેવી જુદી જુદી ટેકનિકો સાથે જોડાયેલા સોલ્યુશન ઓફર કરે છે। ભારતમાં ઓરિયોન પ્રોએ AFCને નોઈડા, નાગપુર અને દિલ્હી મેટ્રો માટે સફળતાપૂર્વક ઇમ્પ્લિમેન્ટ કર્યું છે અને આ પ્રોજેક્ટ્સ હવે ઝડપ પકડી રહ્યા છે। तो चंपक मेरे यार, अभी तक तुमने देखा कि कंपनी का कारोबार और ऑर्डर बुक कैसी है। अब मैं तुम्हें ये बताता हूँ कि कंपनी की मैनेजमेंट टीम कैसी है और इसका अब तक का वित्तीय प्रदर्शन कैसा रहा है। કંપનીની કોર પ્રમોટર ટીમમાં પરેશ ઝવેરી, અમિત શેઠ અને આશિષ રાય છે। મિસ્ટર રાય એક કાબિલ બિઝનેસ લીડર છે, જેને આખી દુનિયામાં ફિનટેક અને એન્ટરપ્રાઇઝ સોફ્ટવેર બિઝનેસ ઊભા કરવા અને તેનું નેતૃત્વ કરવાનો 22 વર્ષથી વધુનો અનુભવ છે। જો નાણાકીય પ્રદર્શનની વાત કરીએ તો ફાઇનાન્શિયલ યર 2023ના પ્રથમ 9 મહિનામાં કંપનીનું પ્રદર્શન ઘણું સારું રહ્યું છે। આવક અને કાર્યકારી નફો અંદાજે 30% વધ્યો છે, તો નફાનો ગ્રોથ આવક કરતાં વધુ રહ્યો છે। આ સમયગાળામાં કંપનીના નફામાં અંદાજે 40%નો ગ્રોથ જોવા મળ્યો છે। આગળ આવકમાં 25 થી 30%નો વધારો અને 22 થી 23%ના ઓપરેટિંગ પ્રોફિટના ઇરાદાને લઈને કંપનીનું મેનેજમેન્ટ ઘણું કોન્ફિડન્ટ છે। पहली बात तो ओरियन प्रो सॉल्यूशंस एक आईटी बेस्ड प्रोडक्ट कंपनी है। नॉर्मल आईटी कंपनी की तरह ये काम नहीं करती।
ये अपने आईपी प्रोडक्ट्स डेवलप करती है और बाद में उनको लाइसेंस बेसिस पे अपने कस्टमर्स को बेचती है। और इनके जो ज़्यादातर कस्टमर्स होते हैं वो ज़्यादातर बड़े इंस्टीट्यूशंस होते हैं, जैसे कि फिनटेक कंपनियां हैं, बैंक्स है, गवर्नमेंट इंस्टीट्यूशंस है, मेट्रो है। तो पहली बात तो इनका प्रदर्शन पिछले 2-3 सालों से काफ़ी स्टेडी है। इनफैक्ट अगर हम करंट ईयर की बात करें तो मुझे लग रहा है कि इस साल उन्होंने बहुत ही अच्छा ग्रोथ दिखाया। करीबन 9 महीने में 468 करोड़ का रेवेन्यू रिकॉर्ड किया है, जो पहले 9 महीने में करीबन 367 करोड़ था। कामकाजी मुनाफे की बात करें तो 105 करोड़ का प्रॉफिट आया है और मुझे लग रहा है कि कहीं ना कहीं इस साल जो प्रॉफिटेबिलिटी एबिटा लेवल पे है वो 22-23% रहेगी और बॉटम लाइन पे मुझे लग रहा है कि कम से कम 9 से 10% की मार्जिन रहेगी। तुम तो सब अच्छा ही बता रहे हो संदीप। इस कंपनी के लिए कुछ चुनौतियां भी तो होंगी, उसके बारे में भी बताओ। हाँ हाँ, क्यों नहीं, जरूर बताऊंगा मेरे भाई, हमेशा बताते हैं, आज भी बताएंगे। तुम्हें तो पता है मैं कुछ भी नहीं छुपाता। देखिए, सबसे बड़ा चुनौती तो ये है कि अभी जिस प्रकार का क्राइसिस हमने यूएस बैंकिंग सेक्टर में देखा है, अगर ऐसा कोई क्राइसिस इंडियन बैंकिंग सेक्टर में होता है या मान लीजिए एशियन मार्केट्स में होता है जहाँ पे कंपनी का सबसे बड़ा एक्सपोजर है, तो इनको दिक्कत हो सकती है, क्योंकि इनका सबसे बड़ा जो वर्टिकल है वो बीएफएसआई और फिनटेक है। और ऑब्वियसली ट्रांजिट बिजनेस भी बढ़ रहा है, बट अभी फिलहाल बीएफएसआई और फिनटेक पे इनका काफी बड़ा एक्सपोजर है। यहाँ पे अगर कोई क्लाइंट ने बजट कटबैक कर दिया या मान लीजिए ग्रोथ पोटेंशियल वहां से कम हो गया तो इनके लिए दिक्कत हो सकती है। अदरवाइज मुझे लग रहा है कि ऐसा कोई बड़ा नेगेटिव सरप्राइज आने की उम्मीद कम है। चलो संदीप भाई, ये तो मुझे समझ में आ गया कि ये कंपनी मजबूत दिख रही है, लेकिन एक्सपर्ट ने इसके लिए कुछ तो वैल्यूएशन, कुछ टारगेट वगैरह भी तो बताया होगा। कैसी बातें कर रहे हो यार, क्यों नहीं बताया, जरूर बताया। देखो, ઓરિયોન પ્રોમો શેર એક વર્ષમાં સપાટ રહ્યું છે અને આ વર્ષે એટલે કે 2023માં અત્યાર સુધી અંદાજે 4.5% ઘટીને 325 રૂપિયાની નજીક ટ્રેડ કરી રહ્યું છે, જે ફાઇનાન્શિયલ યર 24ના અંદાજિત એપીએસના હિસાબે 6 ગણો અને ફાઇનાન્શિયલ યર 25ના હિસાબે 4 ગણા પીઈ મલ્ટીપલ પર ट्रेड કરી રહ્યું છે। इनका कस्टमर एक्विजिशन भी बहुत सोच समझ के ये करती है, क्योंकि बहुत बड़ा एक्सपोजर कस्टमर भी लेता है, क्योंकि 4-5 साल का एक बड़ा रिलेशनशिप होता है। तो ऐसी कंपनीज में हमको लग रहा है कि जो प्राइस अर्निंग मल्टीपल है वो कम से कम 10 से 12 टाइम होना चाहिए। अगर हम इस कंपनी की बात करें तो इस साल ओरिएंट प्रो करीबन 40 रुपए की अर्निंग रिकॉर्ड करेगी और 24 के लिए करीबन 52-53 की अर्निंग आएगी। तो उस हिसाब से वैल्यूएशन अभी भी बहुत सस्ता है, करीबन 6 के मल्टीपल पे ये स्टॉक अभी करंटली ट्रेड कर रहा है। हमारा मानना है कि कम से कम अगले 12 महीने में 450 का टारगेट प्राइस पॉसिबल लग रहा है, तो इसको डेफिनेटली एक डीप वैल्यू स्टॉक समझ के इसमें निवेश करने का मौका आपको मिल रहा है। तो समझ गए चंपक, वाकई में ओरिएंट प्रो सॉल्यूशन एक अनूठा शेयर है ना, तुम क्या कहते हो? कारोबार मजबूत है, आगे ग्रोथ की भी अच्छी संभावना है, वैल्यूएशन भी अच्छे हैं, और बताओ यार तुम्हें क्या चाहिए? हाँ संदीप, मुझे हैरानी तो यह है कि कहाँ से ढूंढ कर लाते हो एक से एक नायाब हीरे, मानना पड़ेगा यार तुम्हें। આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે આપ મની9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો, સાથે જ રેડ આઇકન બટન દબાવજો। એટલું જ નહીં, મની9 ગુજરાતીના ફેસબુક પેજને પણ આપ લાઈક કરી શકો છો અને ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ આ બંનેને ફોલો કરવાનું ના ભૂલતા, કારણ કે સમજ છે તો સહજ છે।